ભાઈઓ બહેનો સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આ અત્યંત મહત્વની પળ છે આપણા સૌ માટે। દરેક દેવી દેવતાઓ જે આપણે વડવાઓએ આપણા પ્રસ્થાપિત કરેલા છે તેમના પ્રાણ લઈ અને નવા કળશમાં નવા પાણી ગંગાજળ સાથે પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યા છે। અને આના સાક્ષી સ્વરૂપ બહાર યજ્ઞ ચાલુ છે। ચાલુ યજ્ઞ અને દેવી દેવતાઓની હાજરી અને તેમની રજાથી આ શુભ કાર્ય આપણે આરંભ્યું છે। યજ્ઞ દેવતાની હાજરી, અગ્નિ દેવતાની હાજરીમાં આપણે આ શુભ કાર્ય કરી રહ્યા છીએ। અને આ મહત્વના બે કાર્યો આખા ગામની હાજરીમાં થઈ રહ્યા છે। પ્રોસેસ એવી છે કે જળ લઈ જે પણ પ્રતિમા છે તેને અડાડી અને એ નવા લોટામાં, નવા કળશમાં એ જળ પ્રસ્થાપિત કરવું। આ રીતે દરેક મૂર્તિના પ્રાણ નવા કળશમાં લેવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો। ओम यजुर्वेदं जले नमामि ओम रामवेदं जले नमामि ओम सर्वोपनिषदं जले नमामि ओम इतिहास पुराणानि जले नमामि ओम अथर्ववेदानि जले नमामि ओम कल्पसूत्राणि जले नमामि ओम व्याकरणानि जले नमामि ओम तर्काणि जले नमामि ओम मीमांसां जले नमामि ओम निरुक्तं जले नमामि ओम चन्द्रशास्त्राणि जले नमामि ओम ज्योतिरात्राणि जले नमामि ओम गीताशास्त्राणि जले नमामि ओम सूत्रशास्त्राणि जले नमामि ओम आयुर्वेदं जले नमामि ओम धनुर्वेदं जले नमामि ओम योगशास्त्राणि जले नमामि ओम नीतिशास्त्राणि जले नमामि ओम वैद्यतन्त्रं जले नमामि ओम दिवं जले नमामि ओम सूर्यलोकं जले नमामि ओम चन्द्रलोकं जले नमामि ओम आरुलोकं जले नमामि ओम समुद्रां जले नमामि ओम पृथिवीं जले नमामि ओम हिरण्यगर्भं जले नमामि ओम कृष्णं जले नमामि ओम रुद्रं जले नमामि ओम नमं जले नमामि ओम अग्निं जले नमामि। અહીં આપણે સૌ પ્રાર્થના કરીએ કે કોઈ પણ ક્ષતિ રહી જતી હોય આ કાર્યમાં તો આપણ સૌને ભગવાન માફ કરે અને આપણી આ સેવા, આપણી આ પૂજા, આપણી આ ભક્તિનો સ્વીકાર કરે અને ગામ આખા ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ આપે, આશીર્વાદ વરસાવે। આપ સૌ આ ઐતિહાસિક કાર્યના સાક્ષી બનો એ માટે થઈ અને આ વિડીયો ઉતાર્યો છે। સૌને જય માતાજી, જય કમલેશ્વર, રામેશ્વર મહાદેવ કી જય, રામચંદ્ર ભગવાન કી જય। छप्पन विद्यालय હોય તો અહીંથી યજ્ઞશાળાની પ્રદક્ષિણા થશે। પુરુષ બધાય અંદર જવાનું જેટલા લોટા તૈયાર થઈ ગયા છે બાવજી નાલ જે પહેલા ગીતાર ના નીના અને પાણીના કોમે દુબર આમ નામ લઈ લેશો તો ઈશ્વરી
शिव गंगाधराय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय बोल मारी अम्बे जय जय अम्बे बोल मारी अम्बे जय जय अम्बे आरा सुरवाड़ी जय 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 मां बोल मारी अम्बे जय जय अम्बे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय जय भोलेनाथ हर हर भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय गंगाधराय शिव हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय बोल मारी अम्बे जय जय अम्बे बोल मारी अम्बे जय जय अम्बे आरा सुरवाड़ी जय जय लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो जानकी बोल मारी कमलेश्वरी जय मारी कामले बोल मारी कमलेश्वरी जय जय कामले बोल मारी कमलेश्वरी जय जय कामले बोल मारी अम्बे शिव ओंकारा ब्रह्मा विष्णु सदाशिव ब्रह्मा विष्णु सदाशिव अर्धांगे दारा ओम हर 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 महादेव एकानन चतुरानन पंचरमा कारीगरों ने आया क्या इनके ઓગણીસો 1979 શ્રીમતી હંસાબેન કોદરભાઈ ચંદાભાઈ બારોટ તરફથી ફાળો આપવામાં આવેલો અને તેના પછી એક ટ્રસ્ટ બનાવી શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ થયેલું એ વખતે જે પણ મૂર્તિઓ આપણે મંદિરમાં પ્રસ્થાપિત કરી હતી એ હું તમને બતાડી દઉં. આ છે
શ્રી રામજીનો પરિવાર, જેમાં માતા સીતાજી, રામજી અને લક્ષ્મણજી છે, સાથે એમના સેવક શ્રી હનુમાનજી છે. સંતોષી માતા છે અને આપણે જે નવરાત્રિમાં દર વર્ષે માતાજીની મૂર્તિ મૂકીએ છીએ તે છે. આ છે રામજી દરબાર. હવે એની પાસેથી આવી જઈએ આપણે તો આ આપણા અંબિકા માતાની મૂર્તિ છે. બહુ જ સુંદર ને રૂડી રૂપાળી આ મૂર્તિ છે. આની બાજુમાં ગણપતિ દાદા અને આ છે આપણા મહાકાળી માતા. મેં આના પહેલાં જે ઉલ્લેખ કર્યો હતો કે આપણા બાપ દાદાઓ એક મહાકાળી માતાના પ્રતીક રૂપે એક શિલા લઈને આવ્યા હતા. એ આ શિલા છે જેને આપણે અહીંયા સ્થાપિત કરી હતી. અહીંયા આપણા નંદી મહારાજ, કાચબાજી નંદી મહારાજ છે, કાચબા મહારાજ છે અને અહીંયા આપણો શિવ દરબાર આવેલો છે. જ્યારે આ મંદિરનું મોટું નવનિર્માણ થશે ત્યારે આપણે આ શિવજીને હલાવવાના નથી. શિવજીને અહીંયા એમની જગ્યાએ રાખીશું અને એના ઉપર પછી મોટું એક શિવલિંગ લેવા જે વિધિ રૂપે થતું હશે આગળનું કામ કરીશું. આ બાજુ જોઈએ તો આપણા હનુમાન દાદા છે. એ બની શકે કે હનુમાનજીની મૂર્તિ અખંડ આપણને મળી રહે તો આપણે આ હનુમાનજીની મૂર્તિ અહીંયા રાખવાના છીએ નવા મંદિરમાં. આ કાલ ભૈરવ દાદા છે અને આ આપણા ભાઈઓ. હું બીજું એક વાત તમને જણાવવા માગું કે 2015માં આપણા કુલદેવી, પહેલાં આપણે કુલદેવી માં આપણે મહાકાળી માતાની જ પૂજા કરતા હતા, પણ પાછળથી આપણને જાણવા મળ્યું કે આપણા કુલદેવી ભીનમાલમાં શ્રી કમલેશ્વરી માતા છે. તો આપણા વડીલોએ પછી 2015માં ભીનમાલથી તેમની જ્યોત રૂપ લાવી અને અહીંયા માતાજીને સ્થાપ્યા છે. તો આ છે આપણા કમલેશ્વરી માતા. એમના દર્શન આપણે કરી લઈએ અને બની શકશે તો આ માતાજીને આપણે નવા મંદિરમાં પણ સ્થાપના કરીશું. તો આવું આપણું આ રૂડું રૂપાળું મંદિર છે, તેના આપણે આ હવે દર્શન કરી લઈએ. આવતા કેટલાક વર્ષોમાં, એટલે કે 2-3 વર્ષ પછી આપણા ગામના દાતાઓની દાતારી એટલી બધી હતી કે લગભગ 1.5 કરોડનું આપણને દાન મળ્યું છે. આ માતબર દાનથી આ રામેશ્વર મહાદેવ મંદિરની જગ્યાએ આપણે એક સંગમરમરનું, આરસ પહાડનું એક ભવ્ય મંદિર બનાવવા જઈ રહ્યા છીએ. હવે આ મંદિર પછીનો જે આપણે દર્શન કરીશું તે આપણા ભવ્ય મંદિરના હશે. અત્યારે આપ સર્વે આ મારો નાનકડો વિડીયો જોઈ અને આપણા ગામનો ઇતિહાસ તથા માતાજી અને બધાનો ઇતિહાસ જોઈ અને આનંદિત થયા હશો અને આનો મને લાભ મળ્યો એનાથી હું પણ આનંદિત છું. બોલો કમલેશ્વરી માત કી જય, બોલો રામેશ્વર મહાદેવ કી જય. આપણા ગોરાણીમાં અને બધા જો અત્યારે કામમાં વળગેલા છે આપણા આશીષભાઈ અને હું ભરતભાઈ બ્રહ્મભટ્ટ, જે તમને આ બધી ઇન્ફોર્મેશન આપી રહ્યો હતો, બધું જણાવી રહ્યો હતો.